નમસ્કાર મિત્રો, આરસી ક્લાસમાં હું રાજેશ જોટો આપનું ફરીવાર સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવાની છે કે જે કંડક્ટરનું ગઈ ભરતીમાં પેપર હતું એ ક્યાંથી આવ્યું, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાણા અને એને અનુસંધાને આપણે એક બુક લિસ્ટ આપણે આજે સજેસ્ટ કરવાના છે કે કેવા કેવા પ્રકારની બુક્સ છે આપણે વાંચવી જોઈએ. ખાસ કરીને દિવ્યાંગો માટેની 500 ઉપરની જગ્યાઓ છે, એમાં કદાચ દિવ્યાંગો ઉમેદવારો ન મળે તો પછી નેક્સ્ટ ભરતીમાં કદાચ જનરલ ભરતીમાં પણ એ આવી શકે અને જનરલ ભરતી પણ આવવાની છે. તો આ એક મહત્વની વસ્તુ સાબિત થઈ જાય. તમારે અત્યારે શરૂઆત કરી દેવી પડે. જો તમારે પાયો નાખવો હોય તો તમારે અત્યારથી જ શરૂઆત કરી દેવી પડે તમારે આ વસ્તુ છે વાંચવાની. તો આ એક પેપર જે લેવાનું ને એ ગઈ ભરતીનું પેપરમાં એનાલાઇઝ કરી અને આપણે એક બુક લિસ્ટ નાખવાના છે. તો ખાસ કરીને કેવા કેવા પ્રકારના પ્રશ્નો છે, એમનું વેઇટેજ કેટલું હતું 100 માર્ક્સના પ્રશ્નોમાં, કેવા કેવા પ્રકારના પ્રશ્નો છે, એ કેટલા માર્ક્સના પૂછાણા, એના વિશે આજે આપણે વિચાર કરીશું. ખાસ કરીને વ્યાકરણની વાત કરીએ, ગુજરાતી વ્યાકરણ 10 માર્ક્સનું હતું મિત્રો. સાથે અંગ્રેજી જે છે જનરલ, તો એ પણ 10 માર્ક્સનું હતું. પછી મેથ્સ ને રીઝનિંગ પણ 10 માર્ક્સનું હતું. સાથે સાથે ફર્સ્ટ એડ ને લગતી જે માહિતી છે એમના 5 એક પ્રશ્નો હતા. પછી ખાસ કરીને MB એકના 3 એક પ્રશ્નો હતા. પછી ફરજોમાં 2 પ્રશ્નો એવા પણ હતા ફરજોમાં. પછી વર્તમાન બનાવોના 6 થી વધારે પ્રશ્નો હતા. પછી ભૂગોળ હતા, ખાસ કરીને જીકેમાં ભૂગોળમાં ઉપર વધારે ધ્યાન આપ્યું છે. જિલ્લાઓની સરહદો અને ક્યાં કઈ વસ્તુ આવી છે એના ઉપર પણ હતા. 5 એક પ્રશ્નોથી વધારે હતા. જનરલ નોલેજના પણ 6-7 પ્રશ્નો હતા. સાહિત્યના પ્રશ્નો 3 હતા. પછી રોડ સેફટીના 10 પ્રશ્નો હતા અને એસટી વિશેની માહિતી તો એના પણ 10 પ્રશ્નો હતા અને સાથે સાથે કોમ્પ્યુટરના 20 પ્રશ્નો હતા. તો આ પ્રકારનું વેઇટેજ છે પૂછાય છે. અને ખાસ કરીને જો કોમ્પ્યુટરની વાત કરીએ, ઇંગ્લિશની વાત કરીએ, મેથ્સની વાત કરીએ, વ્યાકરણની વાત કરીએ, રોડ સેફટીની વાત કરીએ, તો આમાં તમામ એમણે જાળવી રાખ્યું છે. ભાઈ સિલેબસ મુજબ જ પ્રશ્નો પૂછ્યા છે. સિલેબસમાં 20 માર્ક્સનું છે તો અહીં પણ 20 માર્ક્સ પૂછ્યા છે, બરોબર. તો એમાં કોઈ પેલું નથી. તો હવે આ બધા પ્રશ્નો છે ને એ જોતા કઈ બુક વાંચવી જોઈએ, કેવા કેવા પ્રકારના પ્રશ્નો છે અને એના અનુસંધાને કેવી બુક વાંચવી જોઈએ, એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. હું તમને આમ જ બોલતો જઈશ, એટલે થોડોક ટાઈમના અભાવે એટલો બધો વિડીયો હું એડિટ કરી શકતો નથી કે ભાઈ તમને એક અલગથી પેલું કહો. તમે ખાલી એક કામ કરો, એવું હોય ને તો તમે એક પેન લઈ અને નોંધી લો કે ભાઈ આ માટે આ બુક છે મેં સજેસ્ટ કરી છે. પેલા વાત કરીએ ને આપણે, તો તમે એક બુક લઈ લો, જનરલ બુક લઈ લો. કંડક્ટરની ભરતી માટેની એક કોઈ પણ પ્રકાશનની સારી આવતી હોય, કંડક્ટર મિત્ર બુક છે એ બહુ સારી આવે. પછી એક કુમાર પ્રકાશનની છે, બરોબર. કુમાર પ્રકાશન અથવા તો તમને ગમતું કોઈ પણ પ્રકાશન, કેમ કે મોટા ભાગના પ્રકાશનોમાં કન્ટેન્ટ છે સેમ વસ્તુ રહેવાની, પણ એમાં શું થશે કે તમને તમારી વાંચવાની જે પદ્ધતિ છે એ બદલી જાય. એટલે તમને કઈ પદ્ધતિ અનુકૂળ આવે એ પ્રમાણે તમે એ બુક, કોઈ પણ બુક, કંડક્ટરની જે જનરલ બુક હોય ને એ તમે એક વસ્તુ લઈ લો. પછી હું તમને સજેસ્ટ કરી કે એ બુક લેવાઈ જાય ને પછી એમાં ફર્સ્ટ એડ ને એવું તો નાનું મોટું બધું આવી જવાનું. સાથે સાથે તમે રોડ સેફટી માટે છે ને એક બુકલેટ છે, આપણા વિડીયોમાં પણ તમે સ્ક્રોલ કરશો ને તો મળશે. યુટ્યુબ ચેનલમાં પણ આપણે મૂકેલી છે, એમની PDF પણ મૂકેલી છે, એની લિંક મૂકેલી છે. તો એ છે રોડ સેફટી માટે. સાથે સાથે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બહાર પડતી હોય વખતો વખત, એ પણ તમે વાંચો. અને સાથે સાથે ખાસ કરીને તો કેવું, આપણે GCRT-માં નથી 6 થી 10 ના પુસ્તકોમાં એક કવર પેજ હોય ને એની પાછળ એના પછીથી ડાયરેક્ટ સીધું એક વસ્તુ આવે છે કે ભાઈ આ પીળો લીટો હોય તો તમારે ઓવરટેક ન કરવો. ને આ બધી માહિતી છે ને મહત્વની છે. ટૂંકમાં કેટલા મતલબ 15 થી 20 પાનાનું મેક્સિમમ મટીરિયલ થઈ શકે રોડ સેફટીમાં. 10 માર્ક તમારો ફાઇનલ કવર જ થઈ જાય, બરોબર. એમાં કોઈ સવાલ નથી. ગુજરાતી વ્યાકરણ માટે હું તમને સજેસ્ટ કરી કે અક્ષરની ગુજરાતી વ્યાકરણ પરિચય બુક છે. એમાં લગભગ 90% થી વધારે વસ્તુ છે તમારે કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જાય. એટલે એ બુક હું તમને સજેસ્ટ કરી, જો ગુજરાતી વ્યાકરણ હોય તો. અથવા તમારી પાસે બીજી કોઈ પણ વ્યાકરણ હોય, તમને ફાવતી હોય, એની પદ્ધતિ ફાવતી હોય તો તમારે અલગથી ઓકે તો તમે કરી શકો. પણ તમારે એના માટે સ્પેશિયલ બુક વાંચવી પડશે. જો તમે પછી બોલી કંડક્ટરની છે, કંડક્ટર મિત્ર જ વાંચ્યા રાખશો અને ગુજરાતી વ્યાકરણ માટે તમે સ્પેશિયલ બુક નહીં વાંચો તો ભાઈ મેળ નહીં પડે. તો થોડુંક અઘરું થઈ શકે છે દોસ્તો. હવે જનરલ નોલેજ માટે હું કઈ કે સાહિત્ય અને જનરલ નોલેજ તમારે જો કમ્બાઈન કરવું હોય ને તો તમે ગુજરાત પરિચય વાંચો ને તો વધારે સારું. કેમ કે ગુજરાત પરિચય ગુજરાત યુનિવર્સિટી જો લેશે પરીક્ષા તો પછી ગુજરાત પરિચયમાં કદાચ એમાંથી પ્રશ્નો આવી શકે, ભૂગોળના આવી શકે. પછી બીજું સાહિત્ય પણ ગુજરાત પરિચયમાં કવર થઈ જાય છે, બરોબર. પછી વસ્તી ગણતરી ના તે બધું નોર્મલ જે 1-2 પ્રશ્નો હતા એ પણ કવર થઈ જાય ગુજરાત પરિચયમાં. અથવા તો જો એ ન કરવું હોય
તો તમે સાહિત્ય માટે તમે એક જનરલ નોલેજ લઈ લો, કોઈ પણ બીજી પણ વર્લ્ડ ઇનબોક્સની પણ જનરલ નોલેજ, પછી દાખલા તરીકે નવનીત જનરલ નોલેજ છે, આમાં પણ બધું મોટાભાગનું સાહિત્ય અને બધું જે કોન્સેપ્ટ વાળું છે એ આવતું હોય. એટલે તમે ખાલી એક પેલી બુક કંડક્ટરની ખાલી બુક છે એનાથી આગળ વધીને તમે આવી બુકો છે તમે વાંચી શકો. એમાંથી પણ તમારે ડીપમાં જવાની જરૂર નથી. દાખલા તરીકે તમે જનરલ નોલેજમાં સાહિત્ય આવી જશે, બરોબર, એના પછી તમારે સ્પેશિયલ સાહિત્યનું જો તમારે પણ ટાઈમ મળે તો વાંચો, બાકી ન વાંચો ચાલે. બાકી આ વસ્તુ છે. વર્તમાન બનાવવા માટે તમારે છે ને આઈસીઈ રાજકોટ કરીને એમની વેબસાઇટ છે, આઈસી એકેડેમીની વેબસાઇટ છે, એમાં એની ઉપર દર અઠવાડિયે વીકલી જે પીડીએફ મળી જાય તમને. તો એમાંથી મોટા ભાગનું જીપીએસસી થી લઈને તમામ વસ્તુ છે એ તમને એમાં મળી જવાનું. જીપીએસસી સુધીનું તમને જે છે કરંટ અફેર્સ મળી જવાનું છે. એટલે એમાં તમે જો 100% તમે એનું વાંચન કરશો ને તો તમારે એમાં એનાથી બહાર કરંટ અફેર્સ મને નથી લાગતું કે જાય એમાં. જો એ ન ફાવતું હોય, ઓનલાઈન ન ફાવતું હોય, તો તમે એક કામ કરો, લિબર્ટીનું કે કોઈનું એક મેગેઝિન બંધાવી લ્યો અને એ મેગેઝિન છેલ્લા 6 મહિનાનું તમારે વાંચી રાખવાનું કરંટ અફેર્સ માટે. પછી કયો ટોપિક બાકી રહ્યો આપણે? મેથ્સ અને રીઝનિંગની વાત કરીએ તો હેમંત શાહ સાહેબ કરીને એમની યુટ્યુબ ચેનલ છે. તો એમના જે રીઝનિંગ છે ને તો એકદમ સરળ ભણાયું છે અને બહુ સરળ રીતના એક પાયેથી ભણાયું છે. તો એ તમે ફ્રીમાં વિડીયો અવેલેબલ છે, તમે જોઈ શકો છો. તો એ યુટ્યુબ ચેનલમાં યુટ્યુબના માધ્યમથી તમે એ મેથ્સ ને રીઝનિંગ થોડુંક પ્રેક્ટિકલ વસ્તુ છે, એટલે કદાચ બુક વાંચે મેળ ન આવે તો તમે વિડીયો જાઓ ને, એટલા માટે હું સલાહ આપું. બીજું કોમ્પ્યુટર માટે હું બુક સજેસ્ટ કરી, તમે જો કોમ્પ્યુટર તો તમે બુક લેશો ને ભાઈ કંડક્ટર મિત્ર, તો એમાં કોમ્પ્યુટરના 15 પાના આપ્યા છે, પણ એનાથી ભેગું થવા નથી. 20 માર્ક્સનું વેઇટેજ છે, ફરજિયાત તમારે ડિટેલમાં થોડુંક વાંચવું પડશે ને એના માટે હું બુક સજેસ્ટ કરું ને તો વેબ સંકુલની છે કોમ્પ્યુટર બુક, અથવા તમને તમારા રીતે અનુકૂળ આવતી હોય તો તમે એ પણ કરી શકો. પણ આ બુક મેં જોઈ એટલે મેં વાંચી છે એટલે મને સારી લાગી. વેબ સંકુલની છે કોમ્પ્યુટર બુક. આમાંથી લગભગ તમારું કોમ્પ્યુટરનો જે કોન્સેપ્ટ છે ક્લિયર થઈ જશે. અઘરો કઈ વસ્તુ એ ન વાંચવી, હેલી વસ્તુ વાંચવી, અને આમાં હેલા જ પૂછાય છે, રેમ નું, રોમ નું, ફૂલ ફોર્મ ને, બરોબર, આવું જ પૂછાય. એટલે તમારે થોડુંક તો ડિટેલમાં જવું પડશે કોમ્પ્યુટરમાં. 20 માર્કનું વેઇટેજ છે એટલે ખોટું જોખમ લેવાનું નહીં ભાઈ. આપણે 15 પાનામાં વાંચીને જાય તો પછી ભેગું ન થાય, કદાચ એવું બની શકે, બરોબર. એટલે એક બુક છે એ વાંચવાની. હવે કોઈ બુક રહી જતી હોય તો તમે મારું ધ્યાન દોરી શકો. ખાસ કરીને પેલા આપણે ડિટેલ જોઈએ છે કે નિગમની માહિતી, નિગમની ડિટેલ છે તો એ તમને વેબસાઇટ ઉપરથી મળી જવાની છે. નિગમની વેબસાઇટ ઉપર જાઓ અને અબાઉટ અસમાં જોશો, પછી એમાં અંદર ખાંખા ખોડા કરો તમે વેબસાઇટમાં શું છે. દાખલા તરીકે ગયા વખતે ટોલ ફ્રી નંબર પૂછાણા હતા, બોલો કે ભાઈ નિગમના ટોલ ફ્રી નંબર કેટલા? તો એમાં ખાખા ખોડા કરો, એમની સ્થાપના શરૂઆત ક્યારે થઈ, શરૂઆતમાં કેટલી બસો હતી, એનો વ્યાપ અત્યારે કેટલો છે, બરોબર, કોણ કોણ એમના અધ્યક્ષ છે, આ છે તે છે. તો આ બધી વસ્તુ છે ને એ તમને વેબસાઇટમાંથી મળી જવાની છે, બરોબર. અને સાથે સાથે તમે જે કંડક્ટરની બુક લેશો એમાં પણ બેઝિક માહિતી છે એ હોવાની છે. તો મને લાગે છે કે લગભગ બધું છે એ ક્લિયર થઈ ગયું છે. હજુ તમારા મનમાં કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો આ વિડીયોમાં ફક્ત એટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, વંદે માતરમ.